આપણે જોવાનું છે કે બાયોમેટાલિક થર્મોમીટર કઈ રીતે વર્ક કરે છે. જેનો કન્સ્ટ્રક્શન, પ્રિન્સિપલ અને વર્કિંગ આ ત્રણ વસ્તુ આપણે ડિટેલમાં જોશું. તો સૌપ્રથમ આપણે બાયોમેટાલિક થર્મોમીટરનો પ્રિન્સિપલ જોઈએ. Solids, particularly metals, change their volume with temperature, and this coefficient of change is not the same for all metals. Hence, any change in temperature around the bimetal strip can be measured in terms of free and deflection. તો હવે આપણે એક ફિગરમાં જોઈએ કે દરેક મેટલ ટેમ્પરેચર વધવાથી તેની વોલ્યુમમાં ચેન્જીસ એટલે કે એનું એક્સપાન્શન થાય છે. આપણને એક ઉદાહરણ ખબર જ છે કે રેલવેના પાટા વચ્ચે થોડુંક અંતર રાખવામાં આવે છે, કારણ કે સમરની સિઝનની અંદર એક્સપાન્શન થવાથી મેટલનું તે જગ્યા પુરાઈ જાય છે, અને જો એ ન રાખવામાં આવે તો પાટા એકબીજાની ઉપર ચડી જાય. તો અહીં ફિગરમાં બે મેટલની સ્ટ્રીપ બતાડવામાં આવી છે. હવે બંને મેટલ જુદી જુદી છે, એટલે કે બંનેના એક્સપાન્શન કોએફિશિયન્ટ પણ અલગ અલગ છે. હવે નીચેની જે મેટલ છે એનો એક્સપાન્શન કોએફિશિયન્ટ હાઈ છે વિથ રિસ્પેક્ટ ટુ ઉપરની મેટલ, એટલે કે એની સાપેક્ષે નીચેની મેટલની સાપેક્ષે ઉપરની મેટલનો લો એક્સપાન્શન કોએફિશિયન્ટ છે. હવે માની લો કે આ બંને મેટલને આપણે જુદી જ રાખી, અત્યારે અહીંયા જોઈન્ટ કરેલી છે, માની લો કે જુદી રાખી, એટલે અને જુદી રાખ્યા પછી જો એને ટેમ્પરેચર વધારવામાં આવે તો બંનેની જે એક્સપાન્શન થવાની એટલે કે બંનેની લેન્થમાં ચેન્જીસ આવવાનો ડેલ્ટા એલ, ધારો કે આની પહેલા લંબાઈ L1 છે, પછીની લંબાઈ ટેમ્પરેચર આપ્યા પછીની લંબાઈ તો L2 - L1 જે ડેલ્ટા એલ છે જે નીચેની મેટલ અને ઉપરની મેટલનો બંને કેવો હશે? જુદો જુદો, કારણ કે બે મેટલ અલગ અલગ છે એટલે બેના ગુણધર્મો પણ અલગ અલગ હશે. તો હવે જો અલગ અલગ મેટલ રાખવાથી એનું લિનિયર ડાયરેક્શનમાં જ એક્સપાન્શન માની લો કે થયું હોય તો આમાં કે ડિફ્લેક્શન એટલે એક ડાયરેક્શનમાં જ વધશે, પણ એ માઇનર વધી ગયું તો આપણને એનો કઈ કેટલો વધારો થયો આપણને કઈ એટલો બધો નરી આંખે માપી ન શકાય. તો હવે કંઈક આનો જે ડિસ્પ્લેસમેન્ટ છે એ જો મેજર થાય એ રીતે આપણે માપવું હોય તો આપણે બે મેટલની સ્ટ્રીપને જો ભેગી કરી અને વેલ્ડિંગ કરી અને એનો એક છેડો છે એને ફિક્સ કરી દઈએ, એટલે દિવાલ સાથે અથવા કેન્ટિલીવર બીમની જેમ એક છેડો ફિક્સ કરી દઈએ અને બીજો છેડો છે એ ફ્રી રાખી અને હવે એને જો ટેમ્પરેચર આપવામાં આવે તો હાઈ એક્સપાન્શન કોએફિશિયન્ટ વાળી મેટલ છે એની લંબાઈમાં લો એક્સપાન્શન કોએફિશિયન્ટ વાળી મેટલ કરતા લંબાઈમાં વધારો થવાની ક્ષમતા વધારે છે, જ્યારે ઉપરની મેટલમાં નીચેની મેટલ કરતા એક્સપાન્શન થવાની ક્ષમતા ઓછી છે. તો નીચેની મેટલ વધારે પ્રમાણમાં લંબાઈમાં વધારો કરશે, જ્યારે નીચેની મેટલ ઓછા પ્રમાણમાં, પણ શક્ય નથી કેમ કે બંને વેલ્ડિંગ કરેલી છે એટલે એકબીજાને રોકશે. એટલે અહીંયા જો નીચેની બીજી આકૃતિમાં કે ટેમ્પરેચર પહેલા T0 હતું, હવે ટેમ્પરેચર વધારતા આ વધારે એક્સપાન્ડ થવા ટ્રાય કરશે નીચેની મેટલ, અને ઉપરની મેટલ ઓછી એક્સપાન્ડ થવા ટ્રાય કરશે, એટલે ઓટોમેટિક જે વધારે થવા જે ટ્રાય કરશે એટલે અહીંનો છેડો વધારે લાંબો થવા માટે ઉપરની તરફ ડિફ્લેક્ટ થશે. તો અહીં આપણને પોઈન્ટર જોવો તો આનું પહેલા પોઈન્ટર ક્યાં હતું? આ પોઈન્ટ અહીંયા હતું ને, ત્યાંથી ડિફ્લેક્ટ થઈ અને આટલું ઉપર ગયું. તો જે આ ડિફ્લેક્શન મળે છે, આ ડિફ્લેક્શન ઈ કોને હિસાબે મળ્યું? તો ટેમ્પરેચરના ચેન્જ થવાના હિસાબે મળ્યું. તો ટેમ્પરેચરની સાથે થતું આ ડિફ્લેક્શન, એટલે કે જેમ ટેમ્પરેચર વધે એમ ડિફ્લેક્શન વધારે, અને જેમ ટેમ્પરેચર ઓછો તો એમ ડિફ્લેક્શન પણ ઓછું. તો ડાયરેક્ટલી પ્રપોર્શનલ છે, તો અહીં ડિફ્લેક્શનની મદદથી આપણે ટેમ્પરેચર માપી શકીએ. હવે એનું ડિટેલમાં જો કન્સ્ટ્રક્શન જોઈ તો ઇટ કન્સિસ્ટ ઓફ ટુ મેટલ સ્ટ્રીપ્સ welded together, each strips made from a metal having different coefficient of thermal expansion. જેમ આપણે વાત કરી કે બંનેના થર્મલ કોએફિશિયન્ટ કેવા હશે? જુદા જુદા. In simple straight form, bimetallic strip is fixed at one end. કારણ કે એક છેડે એટલે જ ફિક્સ કરવામાં આવે છે, કારણ કે જો એક છેડો ફિક્સ કરી તો જ આપણને બીજા છેડે ડિફ્લેક્શન જોવા મળે. એન્ડ ઇન ધ ફોર્મ ઓફ કેન્ટિલીવર બીમ, એટલે એક છેડે આપણે એવી રીતે ફિટ કર્યું કે કેન્ટિલીવર બીમ જેવી, અહીંયા દિવાલ જેવું, આપણે જેમ મકાનમાં જોતા હોય ને છજ્જુ બાર કાઢ્યું હોય તો એ કેન્ટિલીવર બીમ જેવી સંરચના છે કેન્ટિલીવર બીમ, while its other end is free to move. બીજો છેડો આપણે કેવી રીતે રાખવાનો છે? ફ્રી મૂવ થાય તો જ આપણને ત્યાંથી ડિફ્લેક્શન મળશે. ત્યારબાદ જોઈએ એનું વર્કિંગ. Two metals used in bimetal strips have different coefficients of thermal expansion. The metal having high coefficient expands more in length. The metal having high coefficient expands more in length. કોની સાથે? તો કે relatively low coefficient of
થર્મલ એક્સપાન્શન. બીજી મેટલની સાપેક્ષે એનું લેન્થમાં વધારે હશે જ્યારે બીજી મેટલનો ઓછો હશે. Since these two metals are bonded in cantilever forms, as the temperature around the strip increase, the strip bends towards the metal having low thermal expansion. જે તરફ લો થર્મલ એક્સપાન્શન હશે, ટૂંકમાં લો થર્મલ એક્સપાન્શન ધરાવતી મેટલ હશે એ તરફ એનો બેન્ડ થશે, એટલે કે બેન્ડ વળશે. Thus free end of the strip gets deflected. બસ આપણે આ જ જોતું હતું, એક ડિફ્લેક્શન મળવું જોઈએ. હવે ડિફ્લેક્શન આપણે સીધું ટેમ્પરેચર માં કન્વર્ટ કરી શકીએ. Thus free end of the strip gets deflected and this free end deflection is nearly proportional to the change in temperature. તો આ વાત થાય આપણે ફરીથી જોઈએ તો બાયમેટાલિક થર્મોમીટરની, પણ જનરલી આ સ્ટ્રીપ છે એ ક્યાંય મેઝર કરવા આટલું ડિફ્લેક્શન ને પાછું આપણે જો મૂવ કરવું હોય, એટલે ટૂંકમાં સિગ્નલ કન્ડિશનિંગ કરવું હોય તો ઇટ્સ વેરી ડિફિકલ્ટ. એટલે જનરલી આ બાયોમેટાલિક સ્ટ્રીપનો ઉપયોગ તો અમુક કંટ્રોલ સિસ્ટમ, જેમ કે આપણે ઇસ્ત્રીમાં જોયું હતું કે ખાલી સ્વિચને ઓન ઓફ કરવા માટે પણ મૂકી શકાય, કે જે ઓન થઈ એટલે અહીં સીધો કોન્ટેક્ટ મળે અને વળી ટેમ્પરેચર ડાઉન થાય તો ઓફ થઈ જશે. પણ હવે આનો જો વ્યવસ્થિત ઉપયોગ કરી તો એની થોડીક સંરચના બદલાવી પડે. તો એની અલગ સંરચનાવાળી સ્પાઇરલ બાયોમેટાલિક થર્મોમીટર, તેમાં પણ બાયોમેટાલિક સ્ટ્રીપ જ આવશે, પણ એને આ સ્પાઇરલ ફોર્મમાં આપણે વાઉન્ડ કરીને રાખવાની. બરાબર. હવે આનો એક છેડો ફિક્સ અને બીજો છેડો ફ્રી એન્ડ છે, અને ફ્રી એન્ડ છે તેમાં આપણે એક પોઈન્ટર લગાવેલું હશે. બરાબર. એમાં મિકેનિકલ એવી રીતની અરેન્જમેન્ટ કરેલી હશે કે જેમ આમાં મુવમેન્ટ થાય એ રીતે આમાં પણ પોઈન્ટરમાં મુવમેન્ટ થશે. હવે જેમ ટેમ્પરેચર વધશે એમ પોઈન્ટર વધશે, અને જેમ ટેમ્પરેચર ડાઉન થાય એમ પોઈન્ટર ડાઉન થશે. અહીં આપણે જે આ બાજુની ફિગરમાં આપણને સમજવા માટે 0 થી 40 ડિગ્રી સુધીનો સ્કેલ ડ્રો કરેલો છે, જ્યારે અહીંયા આપણને -40 થી 60 ડિગ્રી સુધીનો સ્કેલ આપેલો છે. આનો પ્રિન્સિપલ તો દરેકમાં સેમ જ રહેશે, ખાલી કન્સ્ટ્રક્શન જ જુદું હશે. તો કન્સ્ટ્રક્શન અને વર્કિંગ જોઈ. In spiral arrangement, bimetallic strip fixed at one end is wound such that turn's diameter goes on increase as shown in above figure. જેમ ટેમ્પરેચર વધશે એમ એનો ડાયામીટર છે આ સ્પ્રિંગનો વધતો જશે, એટલે કે સ્પ્રિંગ ખુલતી જશે. One end of the strip is fastened to the case while other end is connected to the pointer. સ્પ્રિંગનો જે આ બાયોમેટાલિક સ્ટ્રીપ છે એનો એક છેડો ફિક્સ એટલે કે ફાસ્ટન કરેલો હશે એક છેડો, અને બીજો છેડો ફ્રી રાખવામાં આવેલો છે. બસ સિમ્પલ કન્સ્ટ્રક્શન આનું છે. એનો વર્કિંગ જોઈએ તો એઝ ધ ટેમ્પરેચર અરાઉન્ડ ધ સ્પાઇરલ ઇન્ક્રીઝ ધ કોઇલ ગેટ્સ ટાઇટન ઓર વાઉન્ડ. કા ટાઈટ થશે કા વાઉન્ડ એટલે વીંટાશે. એમ જેમ ટેમ્પરેચર વધશે એમાં કેવી થશે? વીંટાવા માંડશે કા ખુલશે. This cause movement of the pointer connected to the free end. અને એને હિસાબે જ આ પોઈન્ટર કનેક્ટ કરેલો છે ત્યાં આપણને મૂવમેન્ટ મળશે, અને જે મૂવમેન્ટ મળશે એને આપણે કેલિબ્રેટ કરશું. જેમ આપણે ટેમ્પરેચર ના થર્મોમીટરનું આપણે કેલિબ્રેશન લાસ્ટ લેક્ચરમાં જોયું હતું, તેવી જ રીતે અહીંયા પણ જ્યારે આનું મેન્યુફેક્ચરિંગ થતું હોય ત્યારે આનું કેલિબ્રેશન સ્કેલ પણ આ એક સરખી સાઇઝની બનાવતા હોય તો એ રીતનું જ એનું મૂવમેન્ટ થતી હોય, તો એ રીતે પછી કેલિબ્રેશન કરી શકાય છે કે ભાઈ આટલું ટેમ્પરેચર અત્યારે આપી છે, આ પોઈન્ટર ક્યાં છે? 0 એ છે તો 0, 100 એ હોય તો 100. બરાબર. ત્યારબાદ આની હજી એક ત્રીજા પ્રકારની પણ અરેન્જમેન્ટ કરી શકાય, તો તે છે હેલિકલ બાયોમેટાલિક થર્મોમીટર. એનો આ ડાયલ છે અને આ એનો ટ્રાન્સડ્યુસર છે, એટલે કે આ ડિસ્પ્લે યુનિટ થયું, આ ટ્રાન્સડ્યુસર થયું, અને ટ્રાન્સડ્યુસર તરીકે આવડી આ બાયોમેટાલિક સ્ટ્રીપ આવશે, પણ એની આ રીતની અરેન્જમેન્ટ ઈ જ એનું સિગ્નલ કન્ડિશનર થઈ જશે, કારણ કે આ છેડો જે છે ફ્રી એન્ડ એ આ પોઈન્ટર સાથે કનેક્ટ હશે, અને જેવું ટેમ્પરેચર વધશે, ટૂંકમાં ટેમ્પરેચર જ્યારે ઓછું હશે ત્યારે આ સ્ટ્રીપ વચ્ચે જે ગેપ છે એ ઓછો હશે, આપણે પ્રેક્ટિકલ દરમિયાન જોયું હતું. અને જેવું ટેમ્પરેચર વધે છે એમાં ગેપ વધે છે, એટલે કે સ્પ્રિંગ એનું. In helical arrangement shown in figure, bimetallic strip is wound coaxially. એટલે આની બધાની એક્સિસ કેવી છે? સેમ, coaxially. એટલે ઉપરના ઉપર નથી વીટવાની સ્પાઇરલની જેમ, આમ એકની માથે નથી વીટવાની, પણ સાઈડમાં આવેલું જવાનું છે વીટતા વીટતા સ્પ્રિંગની જેમ. Such that all turns are of same diameter. અને દરેક ડાયામીટર જે આ જે વાઉન્ડ કરેલું છે એનો દરેકનો ડાયામીટર કેવો રહેવો જોઈએ? સેમ. One end of the strip is fastened to the case while its other end is connected to the shaft. એટલે એક એન્ડ છે એનો ઈ અહીંયા ફિક્સ કરવામાં આવશે, બરાબર, અને બીજો એન્ડ છે ઈ અહીંયા શાફ્ટ સાથે કનેક્ટ કરેલો છે. શાફ્ટ એટલે
અહીંયા જે પોઈન્ટર સાથે કનેક્ટ છે આ વચ્ચે રોડ ઈ શાફ્ટ છે. શાફ્ટ સાથે કનેક્ટ કરો એટલે શું થાય કે જેવો આમાં ચેન્જીસ આવશે એટલે ઈ ખુલવા ટ્રાય કરશે અથવા પેક થવા ટ્રાય કરશે. એ રીતે શાફ્ટ ગોળ ગોળ ફરશે અને શાફ્ટ ગોળ ગોળ ફરશે એટલે તમારું પોઈન્ટર પણ રાઉન્ડ શેપમાં મૂવ થશે. The shaft is connected to the pointer that moves on the calibrated scale. અને calibrated scale ઉપર પોઈન્ટર મૂવ થશે અને તમને રીડિંગ બતાવશે. The metal thermal well can be used around the helical stem for protection against the corrosion or breakage. હવે આ વાત કરે છે આ બારના કવરની. તમને જે દેખાય છે કવર જે એક લગાવેલું છે. ડાયરેક્ટ જો આવી સ્પ્રિંગ જ અહીંયા રાખી દીધી આ કવર ના હોય તો ગમે ત્યાં તમે જે જગ્યાએ ટેમ્પરેચર માપવાનું છે ત્યાં કાંઈક થર્મલ શોક એટલે કે હાઈ ટેમ્પરેચર હોય અથવા કોઈ કોરોઝિવ નેચર વાળું મટીરિયલ હોય તો ત્યાં કોરોઝન થવાના ચાન્સીસ અથવા ડેમેજ થવાના ચાન્સીસ વધારે છે. તો એને કવર એક પ્રોવાઈડ કરવું જરૂરી છે. તો જે કવર ચડાવેલું હશે તેની વાત છે. ધ મેટલ થર્મલ હોલ, એ કવરને આપણે થર્મલ વેલ તરીકે ઓળખશું. ઇન સિંગલ હેલિક્સ અરેન્જમેન્ટ ધ કોઇલ moves axially as it winds or unwinds with change in temperature. જનરલી જેમ ટેમ્પરેચર વધતું હોય એમ અનવાઉન્ડ થતી હોય છે અને જેમ ટેમ્પરેચર ડિક્રીઝ થતું હોય એમ પાછી વાઉન્ડ થવા માંડે છે. એટલે ટેમ્પરેચર વધતા એની સ્પ્રિંગ ખુલાશે એટલે ખુલશે ટૂંકમાં એટલે પોઈન્ટર તમારું 0 થી 16 તરફ મૂવ થશે અને વળી ટેમ્પરેચર ડાઉન કરતા 0 તરફ મૂવ થશે. તો આ એનું કન્સ્ટ્રક્શન છે. ત્યારબાદ એમનું વર્કિંગ જોઈતો. When the temperature surrounding rises, the bimetallic expands and the helical bimetals rotates and its free end. જેવું ટેમ્પરેચર વધશે એમ હેલિકલ જે વાઉન્ડ કરેલું છે એ એક્સપાન્ડ થશે અને એનું ફ્રી એન્ડ છે એ રોટેટ થશે અને એની રોટેટ થવાના હિસાબે એની સાફ્ટ રોટેટ થશે અને સાફ્ટ રોટેટ થવાથી પોઈન્ટર રોટેટ થશે. This free end rotation is coupled with the pointer via shaft due to which the pointer moves on calibrated curve and we can measure the temperature. તો આપણે અહીં આ લેક્ચરની અંદર બાયમેટાલિક થર્મોમીટરનો પ્રિન્સિપલ, એનું કન્સ્ટ્રક્શન, વર્કિંગ તેમજ એ સિવાયના સ્પાઇરલ બાયમેટાલિક થર્મોમીટર અને હેલિકલ બાયમેટાલિક થર્મોમીટર વિશે ચર્ચા